ગુડ મોર્નિંગ ગાઈસ બધાને જય માતાજી જય વસરાજ જય શ્રી રામ સ્વાગત છે ભાઈ તમારા બધાનું મારા એક નવા વ્લોગ વિડીયોમાં ને ભાઈ સવારમાં હે ને આપણે સામે વાડીએ આવી ગયા છે ને જો આપણો એક ટ્રેક્ટર ઓલી બાજુ પડ્યું છે એમાં માંડવી ભરી છે ભાઈ છે ને 200 મણ માથે બરાબર એમ માનો કે 115 બોરા જેવા ભર્યા છે ને એક બોરામાં 35 કિલો ભરતી છે ને આપણે આ ટ્રેક્ટરમાં છે ને ભર્યા હતા ખાલી 90 બાસકા એટલે કે 90 બોરા અને આમાં પણ 35 કિલોની ભરતી છે ભાઈ આવી રીતના કાંઈક આપણે બે ટ્રેક્ટરો કાકાને ત્યાંથી ભરી લીધા છે માંડવી જે લીધી હતી આપણે રોજડાથી ને હજી ભાઈ આજ બપોર પછી છે ને આપણા મોટા બાપાની પણ એ જ જગ્યાએ છે માંડવી એટલે એ પણ છે આપણે આજ બપોર પછી તોરવાની છે એટલે આ ટ્રેક્ટરો ખાલી થઈ જાય ને તો બપોર પછી આપણે જવાનું છે ભરવા માટે એવું હે ભાઈ ને આ બાજુ માણસો બધા છે ને ગોડાઉનમાં થપ્પી મારે છે ભાઈ જો ને આવી રીતના કાંઈક આપણે થપ્પી મારવાનું કામ રાખ્યું છે ચાલુ ભાઈ આ છે ને આપણા અંકલની જ માંડવી છે બિયારણ માટેની પણ આની હમણાં છે ને આપણે કારખાને લેતું જવાનું છે કારણ કે આપણે અહીંયા થપ્પી મારવાની છે ને બીજી માંડવીને એટલે આજરાક લડી એટલે એના હિસાબે છે ને આને આપણે ઘેર લેતા જઈએ જો આવી રીતના કંઈક થપ્પીઓ મારી છે ને નીચે દવા બવા નાખી દીધી છે કમ્પ્લીટ તો આવું કંઈ કામકાજ ચાલે છે અત્યારના પોરમાં બાકી તો હવે આ કામ ખાલી થઈ જાય આ ટ્રેક્ટરે ખાલી થઈ જાય ને પછી આપણે આ કાકાની માંડવી આ છે ને આ ટ્રેક્ટરમાં ભરી લેવાની છે જો આમાં એટલે ભાઈ હું આપણે ઘેર પૂગી જાય ને ભાઈ આ માંડવી એ આપણે ફોલી ઉતારવાની છે એટલા માટે ને બાકી તો બસ બપોર પછી મેળ આવે આ ખાલી બાલી થઈ જાય ટ્રેક્ટરો બે ફ્રી થઈ જાય ને આપણા તોલી આવે જાય એટલે આપણે માંડવી તોરવા બપોર પછી જવાનું હોય 2-3 વાગે આપણા મોટા બાપાની છે એ 350-400 મણ માંડવી છે એ આજ બપોર પછી 2 ટ્રેક્ટર ભરવાના છે ભાઈ આપણે ને આ 2 ટ્રેક્ટરમાં કુલ છે ને લગભગ 350 માથે છે માંડવી આખી થાય ને એ આપણા અંકલની માંડવી છે એવી રીતના કાંઈક છે ભાઈ બધી તો હાલો આપણે હવાના પોરમાં આ કામ કન્ટિન્યુ રાખીએ હરખી આપે મારજો હા ફાઇનલી ભાઈ છે ને આપણે 2 ટ્રેક્ટર ખાલી કરી નાખ્યા હે જોઈ લો ને આ બધું થપ્પી તો જો ખાલી કેમ બાકી ગોઠવણી થઈ છે ભાઈ 1 નંબર આમાં સ્લેબ ઉપર બાસકા આંખે અડાડી દીધા હો ભાઈ એમાં કંઈ ઘટવું ન જોઈએ એવી થપ્પીઓ લાગી ગયો જો આ ટ્રેક્ટર પણ આપણું ખાલી ને આપણે ઓલું જે બીજું ટ્રેક્ટર છે ને આપણું એમાં આપણે જો માંડવી કાકાની ભરી લીધી એ આપણી ઘેર જઈને મિલી ઉતારવાની છે હમણાં એટલે હાલો પહેલાં છે ને ટ્રેક્ટર આ એક લેતા જાય ને આ પીડ્યું રહી છે પછી હું લઈ જાય हेलो अजय भाई हाउ आर यू हम आ चुके हैं आपके मिल पे कारखाने पे और आप यहाँ पे क्यों बैठे हुए हैं आप भराई जाए है तो थोड़ा और घटाड़ नाखो ने यार हीरो ने डाल दो મોગોટું ભાઈ ખાલી કરવાનું કામકાજ ચાલે છે ડેલામાંથી એટલે આ સાઈડના પુરાણ ભાઈ 2 શિયાર છે ને એ હમણાં નીકળે જાય ને એટલે થોડું ઘણું જે મોગોટું છે ને એને આપણે ટ્રેક્ટર ભરે ટોલી ગૌશાળા નાખે આવું ભાઈ ગાયું નાખવા જવાનું થાય એટલે આ થોડુંક વધ્યું હતું મોગોટું એટલે મેં કીધું ભાઈ એવા હાસવવું ને આને બાણે નાખવું ને એથી કરતા હું કહે ને ગૌશાળા નાખી દઈએ એટલે ગાયું ખાહે બિચાર્યું એટલે એવું હા ભાઈ સાઈડના પૂરા હમણાં નીકળે જાય ને પછી આપણે ટ્રેક્ટર લગાડીએ ભરાઈએ દવા લઈ આવ્યો આખો કોર્સ પૂરો કરી નાખ્યો તોય મને આજે બરાબર સારું ન થયું ભાગ જ ખરાબ હે હમણાં જરાક શરીરને બહુ માંદા કાંટો લાગે વાતો પૂછો ટ્રેક્ટરમાં નાળા બાળા 2-3 પડ્યા હે હમણાં છે ને આપણે આ નાળાની પહેલા નીચે નાખી દઈએ ને ટ્રેક્ટર આપણે એમાં લગાડી દઈએ એટલે મગોટું ભરવાનું કામકાજ છે ને ચાલુ થાય બરોબર આ બાજુ અમારા ભાભી અને જયભાઈ જો હેલો ગાઈસ હાउ आर यू सो कैसे है जयभाई आप જોવે હે કે આ કે કોણ આઈ કરતું સફરજન લઈને હા બોય હું કે
જો હે આખી ભમા ઉષા કરે. મારા હાટું લેવે મૂરો. જોકે હું તો મૂરો ખાતો જ ને. હે કામ કીધું ખાવો ને તમારો મૂરો તમને મુબારક. ભાઈ મગોટું ભરવાનું ચાલુ થઈ ગયું ટોલીમાં. ભરી દો કમ્પ્લીટ ભાઈ મગોટું, પછી આપણે એમાં ખાલી કરી આવી. ભાઈ બપોરનો સમય થઈ ગયો છે, અત્યારે વાગ્યા છે 12 સાડા 12 જેવો ટાઈમ થયો છે. ભાઈ ભૂખ જોરદાર લાગી છે, એટલે હવાની પણ કંઈ ખાતો નથી પાછો, પ્લસમાં રોગો સાચ છે. એટલે ભાઈ હે ને પેલા ખાઈ લઈએ. પણ આ બાજુ જો હે ને અમારે ઓલી કોરા સિકુડી હે ને કુંડાની બાજુમાં, આ સિકુડા હમણાં જાજીને ખાઈ હતા. તો મેં હે ને તગાર ઓલાને ભેગા કરી દીધા. મેં કીધું આને હે ને ભારે મૂકી દી હું તો આ પાછા ગમે ત્યારે ખાવા થાય. એટલે ભાઈ સિકુડા હે મસ્તીના 2 4 મેં ખાધા હતા, બહુ મીઠા હે. કીણી મારા ને સિક્કુ બહુ ભાવે, એ જરાક નીચે કોમેન્ટ કરી દીજો. ભાઈ ખાવાનો ટાઈમ થયો તો હે ને હું ખાઈ લા ને મળીએ આપણે બપોર પછી. જો બપોર પછી આપણે જવાનું છે આપણે મોટા બાપાની માંડવી દોરવા. એટલે ભાઈ ત્યાં જઈને છે ને પછી ખબર નહીં કામ હોય એવો કામકાજમાં સડે જાય ને કે ભાઈ પછી વ્લોગ ઉતારવાનું ભેગું નથી થતું. એટલે જોઈએ એવું કામ થાય ત્યાં ગા પછી ખબર પડે. અટાણે ફિલહાલ આપણે છે ને ખાઈ લઈએ. ખાલી મિત્રો જમી લીધું ને તાતા ફોન આવ્યો હતો ટોલિયામાં આપણા માણસોનો કે ભાઈ અમે ફ્રી થઈ ગયા છે ને અમે આવીએ છીએ કે માંડવી દોરવા, તમે આવે કે ટ્રેક્ટર લઈને આવી જાય કે. મેં કીધું કંઈ વાંધો ને ભાઈ, હું જરીક ખાઈ લઉં પછી આવે. એટલે ખાઈ લીધું હોય આપણે. ખાઈને હે ને પહેલાં તો આપણા ટ્રેક્ટરમાં હે ને મગોટો ભરવાનું ચાલુ હતું. એટલે જો આતાની ભેગા લઈ લીધા છે ને આપણે મગોટો હે ને પહેલાં ગૌસરે ખાલી કરતા જાય ને નાણાં પાડે નાખી લીધા છે. પછી આપણે ગૌસરે હે ને મગોટો ખાલી કરે સીધા આપણે પછી એને ટ્રેક્ટરે વ્યાજ માંડવી રોકાવા એવું. હા ભાઈ હાલો ભાઈ આજનો વ્લોગ છે ને આપણે આ પૂરો કરીએ. મળીએ ફરી પાછા કાલે નવા વ્લોગમાં. આ સુધીમાં તમે સબસ્ક્રાઈબ ન કર્યું તો બનાવી દો. હાલો બાય બાય, જય માતાજી, જય વસરાજ.